જેવું એસ્ટર બોડીની અંદર સજગતા આવી ગઈ, ભાવ દશામાં સજગતા આવી ગઈ, તો એના લક્ષણ એ છે કે હવે એની અંદર ક્યારેય પણ વિકારી ભાવ પ્રગટ નહીં થાય, નેગેટિવ ઇમોશન્સમાંથી મુક્ત થઈ ગઈ. હવે એની અંદર ક્રોધ નહીં આવે, ઈર્ષા નહીં આવે, ભય નહીં આવે, મદ નહીં ચડે, મત્સર નહીં ચાલે, એક ભાન આવવા માંડ્યું. હવે પોતે પોતાના ભાવની અંદર જ જે ભાવ છે એ ભાવનો હવે વિકાસ થવા માંડ્યો, ધીરે 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 એ ભાવનો વિકાસ થતો જાય, વિકાસ થતો જાય. હવે જે ઉર્જા છે એની અંદર માત્ર હવે સજગતાની જરૂર છે. છતાં પણ હંમેશા આપણે વાત કરી છે કે શુદ્ધતા, સજગતા અને સહજતા આ ક્રમવાર પણ છે અને સાયમલ્ટેનિયસ પણ છે. કારણ કે હર ક્ષણે છે કંઈક ને કંઈક વળી જીવ છે, વળી પાછો વિકારમાં આવી જાય, ફરી પાછું કઈ ને કઈ અશુદ્ધિ ચડી જાય, દેહમાં ચડી જાય, પ્રાણમાં ચડી જાય. પણ હવે સજગતા છે. પહેલી જે સાધના છે એની અંદર શુદ્ધતા મુખ્ય છે, સજગતા અને સહજતા છે ગૌણ છે, કારણ કે હજી પ્રગટ થવી બાકી છે. સાધનાનો જયારે બીજો તબક્કો આવે છે ત્યારે એની અંદર સજગતા મુખ્ય છે, શુદ્ધતા છે હવે ગૌણ બની જાય છે. એને ખ્યાલ આવી જાય, ખ્યાલ આવી જાય છે, હજી અશુદ્ધિ દૂર થઈ જાય છે, માત્ર ખ્યાલ જ આવી જાય. એને ખ્યાલ આવી ગયો કે સામા માણસે આમ અપમાન કર્યું, જરા ખોટું લાગી ગયું, અંદર જોઈ લીધું કે ખોટું લાગી ગયું, બીજી ક્ષણે એ શાંત થઈ જાય. કંઈક ને કંઈક અવરોધ આવી ગયો, ઘરમાં ચીજ વસ્તુ આ ડેવડી થઈ ગઈ, ખીચ ચડી ગઈ છે, જોઈ લીધું ખીચડી છે, બીજી ક્ષણે ખીચ છે, એ ઉગડી છે. કોઈને જોઈ, સુંદર સ્ત્રીને કે સુંદર પુરુષને જોઈને અંદર વિકાસ જાગ્યો, વિકાસ જાગ્યો, અંદર જોયું, બીજી ક્ષણ વિકાર છે એ ઉડી જાય. કશું કરવાની નથી, નથી એને દમન કરવાનું, નથી એને માટે કોઈ વિશેષ મંત્ર તંત્ર જાપ કરવાના. એક અંદર જોતો જાય અને રૂપાંતર થતું જાય, જોતો જાય અને રૂપાંતર થતું જાય. હવે ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ છે એ સજગતા આવ્યા પછી એ શરૂ થાય. પણ એ કિમિયો છે એ અનુભવમાં આવે. પછી એને જે બહારનો જે સંસાર છે, જે સંસાર છે એને બાધારૂપ લાગતો હતો, એ જ સંસાર છે હવે એને સહાય રૂપ, સાધન રૂપ લાગે છે. જે પત્નીના સંબંધની અંદર જીવ મૂંઝાતો હતો, હવે એ પત્નીના સંબંધની અંદરથી જીવ જાગતો જાય છે અને પોતાના સ્વરૂપને ઓળખતો જાય છે. અને પોતાને સ્વરૂપને ઓળખવું એ બીજું કઈ નથી, પોતે જાગતો જાય, જાગતો જાય, જાગતો જાય, જાગતો જાય, અને એને અંતે ખ્યાલ આવી જાય કે હું તો માત્ર જાગૃત જ હતો અને જાગૃત જ છું, જાગૃતિ સિવાય મારું બીજું કોઈ સ્વભાવ નથી. સ્વભાવનો અર્થ એ છે કે જે જોતો જાય અને ટકતો જાય એનું નામ સ્વભાવ, અને જોતો જાય ને ઉડી જાય એનું નામ તો વિભાવ. એ પોતે જોતો જાય અને જોતા જોતા એને ખ્યાલ આવી જાય કે હું તો કેવળ દ્રષ્ટા છું, માત્ર દ્રષ્ટા છે એવું નહીં, પણ જોતો જાય અને દ્રષ્ટામાંથી સાક્ષી બની જાય. પણ એ સ્થિતિની પ્રોસેસ તો આ જ છે, સજગતા આવી ગઈ સ્થિતિની. આ જયારે સ્થિતિ જયારે આવતી જાય છે, વિકારો બધા શાંત થઈ ગયા, વિચારો શાંત થઈ ગયા, એટલે મનોમય કોષ છે હવે ધીરે ધીરે વિકાસને પામતો ગયો. જે રીતે દેહ છે જેમ જેમ ઉંમર લાયક થતો જાય એમ એની અંદરથી નવી નવી ઉર્જા પ્રગટ થતી જાય છે. દેહ નાનકડો હોય, ગર્ભની અંદર હોય ત્યારે દેહની અંદર મૂવિંગ સેન્ટર, ઇન્સ્ટિંગ સેન્ટર, થિંકિંગ સેન્ટર બધું સુસુપ્ત રૂપમાં છે. એટલે એની કર્મેન્દ્રિય શાંત છે, જ્ઞાનેન્દ્રિય શાંત છે, વિચાર શક્તિ શાંત છે, એની અંદર પ્રાણ ધબકી રહ્યા છે એટલું છે. પણ જેવું બાળક છે, જેવું ગર્ભમાંથી બહાર પડે એટલે પેલી શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ થઈ, ઇન્સ્ટિંગ સેન્ટરનું ફંક્શન શરૂ થયું, પછી હાથ પગ ઉલાડવાની શરૂઆત કરે, મૂવિંગ સેન્ટરનું ફંક્શન શરૂ થયું,
પછી ધીરે 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 ઓળખવાની શરૂઆત કરે. ઇમોશન સેન્ટરની એની માને ઓળખતો થાય, એના સગાવાલાને ઓળખતો થાય. અને પછી જેમ જેમ છે મોટો થાય, બોલતા શીખી જાય એટલે થિંકિંગ સેન્ટરની શરૂઆત થઈ ગઈ. 4-5 વર્ષનો થાય એટલે પછી આપણે ભણવા બેસાડીએ. અને ભણવા બેસાડીએ એટલે થિંકિંગ સેન્ટરના માધ્યમ દ્વારા છે એ બાળક વ્યવહારમાં તૈયાર થાય અને વાસ્તવથી વિમુખ થતો જાય. એની જરૂરિયાત છે. ધંધો કરવો હોય તો નકલીને પણ ઓળખવું પડે, પછી અસલી ઓળખાય. એટલે એકવાર વ્યવહારમાં તૈયાર તો એને થવું જ પડે. એટલે પછી ભણી ગણીને 5 પૈસા ભેગા કરે, લગ્ન કરે, સંસાર માંડે અને સંસારના સ્વરૂપને પૂરેપૂરું ઓળખી લે. એ બધું ઓળખ્યા પછી હવે એને ખ્યાલ આવે કે આ સંસારનું સ્વરૂપ, આ બધું શું. પછી એને વાસ્તવિક શું છે, સત્ય શું છે, એ તરફ એ યાત્રા કરે. અને એ યાત્રા કરે પછી ધીરે 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 જે કોઈ આમાંથી પસાર થઈ અને જે લોકો જઈ રહ્યા છે એનું માર્ગદર્શન લઈ એટલે પછી ધીરે ધીરે એ રસ્તે ચડવા માંડે. અને એ રસ્તે ચડવા માંડે તો એને યાત્રાનો પથ આ છે કે હવે બોડી અવેરનેસ, વર્તમાન ક્ષણ એનો ઉમરો છે અને એ ધીરે ધીરે એ આગળ વધવા માંડે. અન્નમય કોષમાંથી પ્રાણમય કોષ, પ્રાણમય કોષમાંથી મનોમય કોષ. તો જેવી રીતે એક એક સેન્ટરમાં ઉર્જા ઉગડે છે એવી રીતે એક એક કોષમાંથી બીજો કોષ ઉગડતો આવે છે. જે રીતે બીજમાંથી ફળ થાય, એમાંથી ડાળી થાય, એમાંથી પાંદડા થાય. તો જેવું મનોમય કોષ જ્યારે પુખ્ત ઉંમરનો થાય, હવે ત્યાંની ઉંમરની સંખ્યા અને એ બધું પતું છે. પણ છતાંય મનોમય કોષની અંદર એની ભાવદશા છે ધીરે 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 ઘેરી થતી જાય. તો એને જ ઉર્જા છે. જે રોટી દાળ ભાત ખાય છે, જે શ્વાસોશ્વાસ દ્વારા જે પ્રાણ લેવાય છે અને ઇન્દ્રિયોની દ્વારા જે પ્રાણ લેવાય છે, એ બધી પ્રાણની ઉર્જા છે હવે મનોમય કોષમાંથી આગળ જઈ અને વિજ્ઞાનમય કોષ તરફ જાય. વિજ્ઞાનમય કોષ તરફ જયારે અંદર જાય છે ત્યારે હવે એને જીવનના અર્થ છે એને સમજાવવા નથી, ઓબ્જેક્ટિવ વેલ્યુ. હવે એની અંદર જ્ઞાનનો જન્મ થાય. હવે આ બધું સંસાર શા માટે છે, આ જગત શા માટે છે, આ જીવ શું છે, પોતે શું છે, આ બધું શું. અને પ્રશ્નો જે આપણને મૂંઝે છે, આપણે એ પ્રશ્નનો ઉત્તર છે વિચારના માધ્યમ દ્વારા મેળવવાની કોશિશ કરીએ છીએ. ત્યારે એનો ઉત્તર છે વિજ્ઞાનમય કોષમાં એનો ઉત્તર મળે છે. એને વિચારવું નથી પડતું, એને દેખાય છે. આંધળો માણસ છે એને વિચારે છે કે કઈ બાજુ બારણું હશે, ખોરાઈ ગયો છે ઓરડામાં અને દેખતો માણસ છે બારણામાંથી નીકળી જાય. એ રીતે જીવ જયારે જાગે છે પછી આ સંસારનું સ્વરૂપ એને ઓળખાઈ જાય, વિશ્વનું સ્વરૂપ ઓળખાઈ જાય. અને પછી તો એને વિજ્ઞાનમય કોષ જયારે અતિશય વિકાસને પામે છે ત્યારે પછી પોતાનું રૂપ પણ એને ઓળખાય છે. ત્યારે પોતાનું રૂપ એને જયારે ઓળખાય છે ત્યારે પછી એની સ્થિતિ છે એ આનંદમય કોષમાં આવે છે. અને એ વખતે એને અનુભવ થાય કે હું સચિત આનંદ સ્વરૂપ જ છું અને આ બધા જે છે આ મારા સાધનો છે, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય. અથવા બીજી રીતે કહે તો શરીર, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ. બુદ્ધિ છે એ વિજ્ઞાનમય કોષ છે, મન છે એ મનોમય કોષ છે, ઇન્દ્રિયોના વિષયો છે પ્રાણમય કોષ છે અને કર્મેન્દ્રિય છે એ અન્નમય કોષ છે. હવે એની પછાડે જે આપણું વાસ્તવિક રૂપ છે એ અંદર પ્રતીત થાય. પણ સજગતાને રસ્તે આ જ્યારે અંદર પ્રતીત થાય પછી સ્થિતિ શું આવે છે, સહજતાની, એ આવતીકાલ દ્રષ્ટા છે એ ઓબ્ઝર્વેશનની પ્રોસેસ ચાલુ હોય અને એની સાથે અસ્મિતા ભળે એટલે એને આપણે દ્રષ્ટા કહીએ છીએ. એટલે જેવી રીતે એક સંગીતકાર છે એ સંગીત શીખતો જાય અને ગાતો જાય.
પણ ગાતા 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 હવે એની અંદરથી સુર આપોઆપ પ્રગટ થવા માંડે, તો એ ગાતા ગાતા ગવૈયો બની જાય. હવે ગવૈયો છે એને હવે નેટ પ્રેક્ટિસ ની કે રિયાઝ ની હવે જરૂર નથી. હવે અંદરથી સુર ફૂટવા માંડે. એ રીતે દ્રષ્ટા છે એ ધીરે 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 દ્રષ્ટા જોતા 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 બધાથી સેપરેટ થઈ જાય. એ ક્યાં સુધી સેપરેટ થઈ જાય કે દ્રષ્ટા ભાવથી પણ સેપરેટ થઈ જાય. હું દ્રષ્ટા છું એ પણ એને થતું. શરીરને તો જુએ છે, ઇન્દ્રિયોના વ્યાપારને પણ જુએ છે, મનના વ્યાપારને જુએ છે, ભાવના વ્યાપારને જુએ છે, પણ પછી પોતાના વ્યાપારને પણ જુએ છે. જોનાર જે છે સાતો દેખ અને દેખનહારા, આવી જે કોઈ કબીરની જે વાણી છે એ પછી એને સાક્ષી. હવે ઓબ્ઝર્વર બીકમ્સ ઓબ્ઝર્વર જે કે છે, ઓબ્ઝર્વર આપણી અંદર જે ઓબ્ઝર્વર છે એ આર્ટિફિશિયલી ક્રિએટેડ ઓબ્ઝર્વર છે. આપણે જે સંસ્થાને જોશું તો કૃષ્ણમૂર્તિની દ્રષ્ટિથી જોશું, ગીતાની દ્રષ્ટિથી જોશું, આપણા જિંદગીના અનુભવમાંથી. આપણો જે ઓબ્ઝર્વર છે એ પ્યોર ઓબ્ઝર્વર નથી, કારણ કે અંદર એક અર્થની અંદર કોઈ ઓબ્ઝર્વર છે ને. ઓબ્ઝર્વેશન ઇઝ ધેર. ઓબ્ઝર્વેશનની પ્રોસેસ છે, પણ ઓબ્ઝર્વર જે છે એક ઇલ્યુઝન છે, પણ એ ઇલ્યુઝન એ સ્થિતિનું ઇલ્યુઝન. અત્યારે આપણે માટે અત્યારે હું વૈષ્ણવ છું કે હું હીરાભાઈ છું કે હું બ્રહ્મવેદાંત છું, એ વ્યવહારિક રીતે સત્ય છે, વાસ્તવિક રીતે કઈ નથી. ઓકે, નામ આપ્યું છે, બધા ભેગા થઈને એક પદવી આપી છે, તો બધા આ કર્યું છે, એ બધું છે. પણ એ જયારે પોતાને પ્રતીત થાય અને અંદર એ પોતે ઓબ્ઝર્વરને ગોતવા નીકળતો જશે, તો ઓબ્ઝર્વર જેવું કંઈ મળશે નહીં. અને ગોતવાની જે પ્રોસેસ છે, દેટ ઇઝ ધ ઓનલી પ્રોસેસ, દેટ પ્રોસેસ ઇઝ ઓબ્ઝર્વેશન. અને એ પ્રોસેસ છે, એ પ્રોસેસ સતત રહે છે, પ્રોસેસ રહે છે, પ્રોસેસ રહે છે. એ પછી ઓબ્ઝર્વેશનની પ્રોસેસ પણ શાંત થઈ જાય છે. એ અવસ્થા છે સમાધિ. પેલા તો જોતું જશે એટલે ભ્રમણા ઉડી જશે, એને દેખાશે. વિચારને જોવાઈ જશે તો વિચાર ઉડી જશે. ક્રોધને જોવા જશે અને સરખી રીતે જોશે તો ક્રોધ ક્યાં વયો ગયો. જો એનું અસ્તિત્વ ખરેખર હોય તો ત્યાં રહેવો જોઈએ. હતો ને હવે જતો રહ્યો. જેમ કે પેટ છે તો પેટ છે જ, અને જોતા જાય તો પેટ તો છે જ. હવે જોવા જાય અને થોડી વાર ઉડી જાય. વૃક્ષ છે, જોવા જાય અને ઉડી જાય. તો જોવા જાય ને ઉડી જાય એટલે સમજી લેવું એ ભ્રમણા હતી અને ભ્રમણા છે. આપણને કહે છે કે ચિંતા મને બહુ સતાવે છે, શાંતિથી બેસે અને જુએ ચિંતાને શું સતાવે છે. જેવી ચિંતાને જોવા જશે તો ઉડી જશે. કંઈ કરવાનું નથી ચિંતા સાથે, ખાલી એને જોવાનું જ છે નિરાંતે બેસી. તો આપણે જે દુઃખી થાય એ બધા આપણા સુખ દુઃખ ભ્રામક છે. અને જીવ એમાં મૂંઝાઈ ગયો. પછી સાચા સુખ દુઃખ તો હવે ખ્યાલ આવે. દેહની અંદર આવ્યા પછી દેહના સુખ દુઃખ છે એ ભ્રામક નથી, પણ ક્ષણ જેવી છે. આજે દાઢ દુખે છે કોઈ હકીકત છે. 15 મહિના દવા કરીએ તો સારું થઈ જાય. માથું દુખે છે તે હકીકત છે. તો એ જે દેહની પીડા છે એ પીડા છે. એ શેર બજારના ભાવ ઘટી ગયા જે પીડા છે એના કરતા આ પીડા સાચી છે. બોલે પીડા તો એ ઓળી લીધેલી પીડા છે, એને તો ખાલી જોવાથી નીકળી જાય. એટલે જે લોકો સંસાર છોડી દે છે એનું કારણ આળા છૂટી જાય. એને બધી ભ્રામક માંથી મુક્ત થઈ ગયું છે. સૈયા છૂટણા છે. પણ એ રહસ્ય પોતે ચૂકી ગયું કે બહારથી છોડવાની જરૂર નથી, અંદરથી જાગવાની જરૂર છે. આ બધું તો ઠીક છે. ભાવ વૈતા કે કહેતા બધા ભાવ વધઘટ થાય છે. પાના સારા આવ્યા તો સારું આવી નહીં આવ્યા તો
છે કે એને હાથ બાજી છે કઈ ખબર નથી. આપણે એના પર કોઈ સત્તા નથી. આપણી સત્તા એટલી છે કે આપણે એની અંદર કઈ રીતે રમવું જાગૃતિપૂર્વક. અને જેને રમતા આવડે છે એને નવરાત્રાની અંદર ફર્સ્ટ ક્લાસ રમી શકે છે. અને રમતા નથી આપણે સારામાં સારા કરના હોય તો હારી જાય. અમે કહીએ છીએ ને એ વાતમાં મારી સીધી વાત છે કે જાગી જવાનું છે. જે વિશ્વમાં આપણો દેહ છે એનું સ્વરૂપ અને એના નિયમો સમજવા અને સમજીને એને અનુરૂપ આપણો વ્યવહાર કરવો એ સાધનાને સજગતા છે. સજગતા એટલે જાગૃતિ, અવેરનેસ. જ્યાં સુધી સજગતા નહીં આવે ત્યાં સુધી આ વિશ્વની અંદર આપણે ગમે તેટલી મહેનત કરશું, પુરુષાર્થ કરશું, ગમે તેટલો વિચારશું, અકસ્માત થયા જ કરવાનો. મોટર ગાડી હંકારવાની હોય અને નીંદર આવી જાય, જૂઠું ખવાઈ જાય, અકસ્માત થાય. એવી રીતે આપણો જીવ છે જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી અકસ્માત હંમેશા થવાના. અત્યારે આપણી પાસે શરીર એક સાધન છે અને એ સાધનની અંદર જુદી જુદી ઉર્જાઓ છે. એ આપણી મૂડી છે. શરીર છે તો શરીર ચાલી શકે છે, હાથ પગ ચાલી શકે છે. તો આપણી પાસે ક્રિયા શક્તિ છે, આપણી પાસે ભાવ શક્તિ છે, આપણી પાસે વિચાર શક્તિ છે. આપણી પાસે ક્રિએટિવિટી, સેક્સ એનર્જી છે. આપણી પાસે સંવેદનાની શક્તિ છે, ઇન્દ્રિયના વિષયોની શક્તિ. આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે. આ બધી આપણી પાસે રહેલી આપણી મૂડી છે. પણ મૂડીનું શું કાર્ય છે, મૂડીની શું મર્યાદા છે, એના વિશે આપણે સજગ નથી અને એના વિશે આપણને જ્ઞાન પણ નથી. ક્રિયા શક્તિ આપણા હાથ પગ ચાલી શકે છે, પણ કેટલા ચાલી શકે અને ક્યાં ચાલી શકે એનો બહુ ખ્યાલ નથી. આપણી આંખ જોઈ શકે તો કેટલું જોઈ શકે અને જોઈ શકવા ઉપરાંત કંઈ કરી શકે કે કેમ, તો એની આપણને ખબર નથી. અત્યારે આપણે વધુમાં વધુ આપણી પાસે જે મૂડી હોય, આખરી મૂડી, એ છે આપણી વિચાર શક્તિ. આખો આપણો માનવ જીવનનો વ્યવહાર ચાલે છે વિચાર શક્તિને આધારે. વ્યવહાર વિચાર શક્તિને આધારે ચાલે. એની
સાથે સાથે પ્રાણ શક્તિ, ભાવ શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ એ બધા એને આશ્રય ચાલે છે. પણ વિચાર શક્તિ છે એ અત્યારે આંધળી છે, એ મર્યાદા છે. મર્યાદા એ અર્થની અંદર કે આંખ છે એનું કામ જોવાનું છે, આંખ સાંભળી નહીં શકે. અને આંખ પાસેથી સાંભળવાનું કામ લેશો તો ગમે તેટલી મહેનત કરશો એની મર્યાદા છે. સંગીતના નોટેશન છે એ આંખ વાંચી શકે. ભૈરવી રાગ છે, માલકોસ રાગ છે, એનું સ્વરૂપ શું છે એના ચિત્રો જોઈ શકે, એની નોટેશન શું છે એ વાંચી શકે. પણ સાંભળવા માટે તો બીજી જ ઇન્દ્રિય છે, એ છે કાન. તો આપણી પાસે જે વિચાર શક્તિ છે એ વિચાર શક્તિ છે એ અમુક વસ્તુ છે એ વિચારી શકે, પણ વિચાર શક્તિ છે એ જોઈ નહીં શકે. જોવાને માટે જે બીજા પ્રકારની ઉર્જા છે અને એ ઉર્જાની કમી છે. એ ઉર્જા છે એ સાધના દ્વારા ધીરે ધીરે વિકાસ પામે છે. જેવી રીતે નાનું બાળક જન્મે છે ત્યારે એની અંદર વિચાર શક્તિ નથી, ક્રિયા શક્તિ છે, ભાવ શક્તિ છે. આંખથી જોઈ શકે, કાનથી સાંભળી શકે, હાથ પગથી ઝાડ પર તોડી શકે, ચડી શકે, દોડાદોડ કરી શકે. પણ વિચારવાને માટે એને ભણવા જવું પડે છે. એની વિચાર શક્તિ જાણે ખેલવાની તૈયારી થાય છે એટલે સ્કૂલ અને કોલેજમાં દાખલ થાય છે. સ્કૂલ અને કોલેજમાં એનું ભણતર પૂરું થાય પછી એ વિચાર શક્તિના આધારે એ પોતે ધંધો પાણી કરે, કોઈ નોકરી કરે, કોઈ વેપાર કરે. પણ એ વિચાર શક્તિથી જીવન અને જીવનની અંદરની જે સાધના છે એની મર્યાદાની બહાર. વિચાર શક્તિ આટલું કાર્ય કરી શકે, એની મર્યાદા આવી ગઈ. હવે જે જરૂર છે જાગૃતિની, સજગતાની, અવેરનેસ. અને જે રીતે બુદ્ધિ અને વિચાર શક્તિ ભણતા ભણતા આ વિકાસ કરે અથવા તો જીવનના વ્યવહારમાં રહેતા 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 વિચાર શક્તિ વિકસવા માંડે, એ જ રીતે હવે જુદા પ્રકારની શક્તિ છે, સજગતાની શક્તિ, જાગૃતિની શક્તિ. એ જ્યાંથી શરૂઆત કરે, જ્યાંથી આજથી શરૂઆત કરે તો આજથી 5-25 વર્ષથી કરે તો 5-25 વર્ષથી, પણ એની શરૂઆત થયા પછી પણ એને ધીરે 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 ડેવલપ, એનો વિકાસ કરવો પડે. એકાએક અચાનક બુદ્ધિનું અવતરણ નથી થતું, એમ એકાએક જાગૃતિ નથી. એ ઉર્જાને કમાવી પડે છે અને કમાવાને માટે ક્ષેત્ર છે ક્યાંય બહાર જવું નથી પડતું, હિમાલય જવું નથી પડતું, આશ્રમોમાં જવું નથી પડતું, છતાં સહયોગી થાય. પણ ક્ષેત્ર તો એ જ છે કે જ્યાં આપણે છે ત્યાં છે. જે આપણું જીવનનું વ્યવહારનું ક્ષેત્ર છે, આપણી પત્ની છે, પતિ છે, આપણું ઘર-બાર છે, આપણો નોકરી ધંધો છે, આપણા પૈસા ટકા છે, એમાંથી જ બુદ્ધિનો વિકાસ થાય છે, એમાંથી જ ભાવનો વિકાસ થાય છે અને એમાંથી જાગૃતિનો વિકાસ થાય. પણ એક વાર અત્યારે આપણી બુદ્ધિમાં આ વાત સમજાવવી જોઈએ કે વિચારની મર્યાદા છે, બુદ્ધિ શક્તિની મર્યાદા છે. આપણી બુદ્ધિ જ્યાં સુધી જાગૃતિના મૂલ્યનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી જાગૃતિ તરફની યાત્રા આપણને કરવા નહીં દે. અત્યારે તો આપણને બુદ્ધિને એમ જ થાય છે કે 2 પૈસા કમાઈ લઉં, એમ જ થાય છે કે મોટી પદવી મેળવી લઉં, એમ જ થાય કે મોટો બંગલો બાંધી લઉં, મોટર ગાડી વસાવી લઉં, ઘરમાં
સુખ સગવડના સાધનો વસાવી લો, અથવા તો નાના મોટા જે વ્યવહાર બાકી રહી ગયા હોય, છોકરા પણ હોય, છોકરી પણ આવી ગઈ, આ કરી દઈએ, તે કરી દઈએ. અને એ ઉપરાંત પોતાની બુદ્ધિ શક્તિનો ગર્વ હોય કે જે કઈ છે એવું બુદ્ધિ શક્તિથી પૂરું કરી લેતું, પણ એના નિયમ, જીવનના નિયમથી અભાન છે. પ્રકૃતિના અને વિશ્વના જે નિયમો છે બહુ અટપટા છે. એટલે ભલભલા બુદ્ધિશાળી માણસો હોય, ભલભલા બુદ્ધિશાળી માણસો જે હોય છે તે જીવનની અંદર થાક ખાઈ જાય છે. ભલભલા બળવાન માણસો હોય, ક્રિયાશક્તિ પાવરફુલ હોય, ભાવ શક્તિ પાવરફુલ હોય, બુદ્ધિ શક્તિ પાવરફુલ હોય, બધા જીવન આગળ થાકી હારી જાય છે. પણ જે લોકોની અંદર જાગૃતિ આવી ગઈ છે એ લોકો આ જીવનની અંદર સમાધાન મેળવે છે અને એ જીવનના સંગ્રામમાં જીતી જાય છે. પણ એકવાર એ વાત સરળતાથી સમજાવવી જોઈએ. સરળતાથી ન સમજાય તો જિંદગી છે એ પોતાનું તો કામ કર્યા કરે છે, જીવનની ચપાટો પડ્યા કરશે અને એક દિવસ જીવને જાગવું પડશે. વહેલા મોડું એ સિવાય રસ્તો નથી. નાન્ય પંથા વિદ્યતે અયનાર્ય, આ સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. દરેક જાગૃત ચેતના, જેને આપણે જાગૃત કહીએ છીએ એનો અર્થ શું છે? પ્રબુદ્ધ ચેતના કહીએ, બુદ્ધ કહીએ, એનો અર્થ જ એ છે કે એ જાગી ગયા. એટલે હદ સુધી જાગી ગયા એને આ વિશ્વની સત્તા શું છે એનો પણ બોધ થયો, પોતે કોણ છે એનો પણ બોધ થયો, અને પોતાને અને વિશ્વની સત્તાની સાથેનો શું સંબંધ છે એનો પણ બોધ થયો. સંપૂર્ણ બોધ જ્યારે થઈ જાય છે એને બુદ્ધ કે, એને એનલાઇટન કે, એને જાગૃત. પણ મૂડીની શરૂઆત છે. રેકડી ફેરવતા ફેરવતા 2 પૈસા કમાય તો મોટા ઉદ્યોગપતિ થઈ શકે, કરોડપતિ કહે કે અબજોપતિ કહે, પણ અબજોપતિ કે કરોડપતિ છે તો પૈસા છે. પ્રબુદ્ધ ચેતના જેને કહીએ એની અંદર જે એની પાસે મૂડી છે એ મૂડી છે જાગૃતિની. પણ એ મૂડી આપણે જાતે કમાવી પડે છે, ક્યાંયથી લોટરી લાગતી નથી, ટીપે ટીપે સરોવર ભરાય. અને એ સજગતાની જે સાધના છે એ હર ક્ષણે કરવી પડે છે. અત્યારે બેઠા છે ત્યાં પણ ત્યારે આપણે શું છે કે હર ક્ષણે આપણું મન છે એ વિચાર કર્યા કરે છે, અને મન જેટલું વિચાર કર્યા કરશે એટલે ભ્રમણાના જગતમાં ભટકતો થશે, અને મન જેટલું જાગૃત થશે એટલું વાસ્તવિક જગતની અંદર એ સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરશે. પણ મન વિચાર કરે છે કે મન જુએ છે. અંગ્રેજીમાં કોઈ કહેવત છે કે લુક બિફોર યુ લીપ, પણ એ કહેવત થિંક બિફોર યુ લીપ એમ નથી કહેતા. પણ આપણે વિચાર કરીએ છીએ, આપણે જોતા નથી. સામે પરિસ્થિતિ આવે છે તો પરિસ્થિતિનો વિચાર કરીએ છીએ. એટલું જ નહીં, આપણે તો ભવિષ્યનો પણ વિચાર કરીએ છીએ. કાલ સવારના શું થશે, અને કાલ સવારના અને આવતી ક્ષણ કેવી રીતનું આયોજન થાય છે એ આયોજનની આપણને કોઈ ખબર નથી. આ શ્વાસ જે જાય છે અને પાછો આવે છે એની પણ ખબર નથી. છતાં પણ આપણે એ માનીને આપણે આપણી યાત્રા ચાલુ રાખીએ છીએ.
તો જ્યાં સુધી અંદરની જાગૃતિ નહીં આવે, જીવ નહીં જાગે, તો એક વાત તો એ છે કે જાગવાની જરૂર શું છે. તરત જ બુદ્ધિને પ્રશ્ન થાય, ન જાગે તો ન ચાલે. દુનિયાની અંદર કરોડો માણસો છે, અબજો માણસો છે, પોતપોતાનો કામ ધંધો કરે છે, વ્યવહાર કરે છે, પશુપંખી છે, એની મેળે જીવે છે, અને બધી જાગૃત ચેતનાઓ વાત કરે છે કે જાગો, અને તરત જ આપણી બુદ્ધિ કે છે એ તો વાત કર્યા કરે, વાત સાંભળે, ઓશોને વાંચે, કૃષ્ણમૂર્તિને વાંચે, બુદ્ધ અને મહાવીરને વાંચે, ગીતાને વાંચે, કુરાન બાઇબલને વાંચે, અને વાંચીને વિચાર કર્યા કરે. આપણે ત્યાં એ ભેદ સમજાતો નથી બુદ્ધિશાળી માણસોને કે વિચારક અને દાર્શનિક વચ્ચેનો ભેદ શું. દાર્શનિક એટલે જેને દર્શન થાય છે, જે જુએ છે હર ક્ષણે, એને હર ક્ષણે નવું નવું એને દર્શન થાય છે. નવું નવું એ અર્થમાં કે જે છે એનું દર્શન થાય છે, પણ નવું નવું એને કેવું પડે છે, કારણ કે પ્રકૃતિ છે એ હર ક્ષણે નવી નવી રૂપ બદલે છે. પણ આ પ્રકૃતિનો નિયમ છે એ આપણું મન છે એના પ્રત્યે અજ્ઞાન છે. પ્રકૃતિનો નિયમ એ સમજી શકતો નથી. એટલે કોઈ છે ગહેરો વિચાર કર્યા કરે, ગહેરું ચિંતન કરે, કોઈ સિદ્ધાંત નક્કી કરે, તો એ છે વિચારક. પણ વિચારક છે જિંદગીની અંદર પાછો પડી જાય. દાર્શનિક છે, જાગૃત છે, એ જિંદગીની અંદર પાર થઈ જાય. આપણે શબ્દ વાપરીએ છીએ કે ભવસાગર પાર કર્યો, બેડો પાર કર્યો. બેડો છે આપણું શરીર છે, શરીરની અંદર રહેલી ઉર્જા છે, અને સામે છે આ જે હર ક્ષણે બીકમિંગ પ્રોસેસ છે એને ભવસાગર કીધું. પણ પાર થાય છે કે અંદર ગૂંચવાઈ જાય છે, અંદર ડૂબી જાય છે. તો અત્યારે જોશું તો આપણો જીવ છે એ ક્યાંક ને ક્યાંક ડૂબી ગયેલો પડ્યો છે, ડૂબકા ખાય છે, ક્યારેક ક્યારેક ગોઠીકલા ખાય છે, ભંવરમાં સપડાઈ જાય છે, ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય છે કે મતિ મૂંઝાઈ જાય, જીવ ગભરાઈ જાય છે, અને પછી કંઈ સૂજે નહીં તો હાથ ઊંચા કરીને કોઈ એવી શક્તિ હોય, સત્તા હોય, તો એનો આશરો માગીએ. અને શક્તિ અને સત્તા છે ઓતપ્રોત છે, બહાર ને ભીતર. પણ એ સત્તા છે હંમેશા જાગ્રત સત્તા છે. આપણે કહીએ છીએ કે ચૈતન્ય, પરમ સત્તા. સવાલ એ નથી કે પરમાત્મા ગેરહાજર છે, પ્રશ્ન એ છે કે આપણે ગેરહાજર છીએ. એ હર ક્ષણે જાગે છે ને હર ક્ષણે હાજર છે, આપણી ગેરહાજરી છે. અને આપણો અહંકાર છે એ આપણી ગેરહાજરી છે એનો સ્વીકાર નથી કરતો. આપણો અહંકાર હંમેશા એમ માને છે કે હું હાજર છું અને પરમાત્મા જળતો નથી. સાધના જ્યારે કરવાની છે ત્યારે પોતે હાજર થઈ જાય. અને આપણો જીવ છે આપણા દેહની અંદર કેટલી વાર હાજરી પુરાવે છે, અને હાજરી ત્યારે જ પુરાવી શકે કે જ્યારે જાગ્રત હોય તો જ. એટલે સજગતાની સાધના જ્યારે એની શરૂઆત થાય છે ત્યારે પહેલી શરૂઆત એ થાય છે કે દેહની અંદર એ પોતાની હાજરી આવી જાય, અને એ હાજરી છે એ જાગ્રત હાજરી, સભાનતાપૂર્વકની હાજરી. જ્યારે એને સભાનતાપૂર્વકની હાજરી આવે છે ત્યારે સામે એનું જે વિશ્વ છે એને વિશ્વનું સ્વરૂપ છે એને નજરે પડે છે, અને નજરે પડે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે વિશ્વ છે હર ક્ષણે પરિવર્તનશીલ છે, હર ક્ષણે બદલાતું જાય છે. આપણું મન હંમેશા દરેક વસ્તુને ફિક્સ કરવા માંગે છે. સ્ત્રી અને પુરુષનો સંબંધ થયો,
સંબંધ છે એ પ્રાકૃતિક ઘટના છે અને પ્રકૃતિની અંદર બધું પરિવર્તનશીલ છે. પણ પરિવર્તનશીલ છે બધું, તો એની સાથે કઈ રીતે વ્યવહાર કરવો, એટલે આપણું મન છે એ નક્કી કરી લે કે ચાલો સંબંધ ફિક્સ કરી દો. એનું નામ તો આપણે વ્યવહાર કહીએ છીએ. પણ એટલી સભાનતા નથી કે વ્યવહાર જેના પાયા ઉપર કરીએ છીએ એ પાયો છે પોતે પ્રવાહિત છે. રેતી ઉપર મોટા મકાનો બાંધીએ અને રેતી સરકતી જતી હોય, એ ખ્યાલ ન હોય. અને બિલ્ડિંગ જેટલું મોટું બાંધીએ એટલું એકવાર કરોડભૂસ કરતું તૂટી પડે છે. અને બધાના બિલ્ડિંગો તૂટી ગયા, સિકંદર જેવાના તૂટી જાય છે. પણ સભાનતા આવે તો આ વસ્તુ દેખાય કે આપણે મકાન ક્યાં બાંધીએ છીએ, કે જે વસ્તુ સતત પરિવર્તનશીલ છે એના ઉપર ફિક્સ કેટલું કરી શકાય. સંબંધો ફિક્સ કરીએ છીએ અને સંબંધો પરિવર્તનશીલ છે. મૂડીને ફિક્સ કરીએ છીએ, બેંક બેલેન્સ કરી લઈએ, મકાન મિલકત આપણા નામે કરી દઈએ અને માંડ માંડ હજી તો તૈયારી કરીએ કે નિરાંતે રહેશું, ત્યાં તો જવાનું ટાણું થઈ જાય. એટલું જ નથી, પણ નિરાંતે રહેશું અને ક્યારેય પણ જાતને પૂછ્યું છે કે જે વસ્તુ ઘરમાં વસાવી છે તો એની આપણે નિરાંતે ઉપયોગ કર્યો છે? ક્યારેય પણ જાતને ઘરમાં એક ખુરશી વસાવી હોય તો ખુરશી પર નિરાંતે બેઠા છે? બેડરૂમ સજાઈ હોય તો બેડરૂમમાં પણ નિરાંતે આનંદ પ્રમોદ કર્યો છે? ઘરમાં ટીવી વસાવી હોય તો નિરાંતે જોયું છે? નિરાંતે હું શબ્દ વાપરું છું, જોયું છે જરૂર, પણ અધર જીવે. ઘરમાં રસોઈ પાણી કરીએ છીએ પણ નિરાંતે ક્યારે ખાધું છે? રોજ ખાઈએ છીએ પણ અધર જીવે. આપણો એવો કયો વ્યવહાર છે કે જે વ્યવહાર આપણે નિરાંતે કરીએ છીએ? જે લોકો જાગ્યા છે એ લોકો જીવનની અંદર જીવે છે, પણ એનો બધો વ્યવહાર છે નિરાંતનો હોય. શું કરવાનું? અને નિરાંત ત્યારે જ બને છે કે જ્યારે ભીતરની અંદર જાગૃતિ આવે છે. પછી જ્યાં સુધી જાગૃતિ નહીં આવે ત્યાં સુધી જીવ હંમેશા, ગમે તેવો બુદ્ધિશાળી હશે, બુદ્ધિશાળી માણસ છે એનો જીવ હંમેશા અધર રહે, અને વધુ બુદ્ધિ હોય એનો જીવ તો વધુ ઉચ્ચક હોય. કારણ કે બુદ્ધિશાળી માણસ છે એ ભાગ્યે જ વર્તમાન ક્ષણની અંદર રહી શકશે. એ કાં તો ભૂતકાળનું અને કાં તો ભવિષ્યનું વિચારતો હોય. અને જ્યાં સુધી ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર વિચાર ચાલ્યા કરે છે ત્યાં સુધી જીવ છે હંમેશા અધર રહેતો હોય. જીવ નિરાંત તો ત્યારે જ પકડી શકે કે જ્યારે એને વર્તમાન કાળમાં આવી જાય સામે જે છે. અને વર્તમાન કાળમાં આવવાને માટે શરીર વર્તમાન કાળમાં છે, ઇન્દ્રિયો વર્તમાન કાળમાં છે, પ્રાણ વર્તમાન કાળમાં છે. એક માણસનું મન છે એ ભટકા કરે છે, એનું ચિત્ત છે એ ભટકા કરે છે. આ જો ચિત્ત ભટકા કરે છે એ એને ખ્યાલ આવે, આનું નામ જાગૃતિ. શા માટે ભટકે છે? શા માટે વર્તમાન કાળમાં સ્થિર રહી નથી શકતો? તો અંદર જ્યારે જાગૃતિ હશે તો એનું કારણ પકડાશે. ભટકે છે શા માટે? તો એના કારણો એને દેખાશે કે અંદર ઘણી બધી ઈચ્છાઓ પડી છે, વાસનાઓ પડી છે, ઘણું બધું એની અંદર સંસ્કારો પડ્યા છે, એની અંદર સંભાવનાઓ, પોટેન્શિયાલિટી પડી છે. અને એ બધાનું અંદરથી પ્રેશર આવ્યા જ કરે છે અને જીવને ભટકવા દે છે. અને આ આપણને જોતા નથી, આપણને ખબર નથી કે શું કરવું. બીજું છે કે સતત પરિવર્તનશીલ છે જગત, એટલું જ નહીં, પણ પરિવર્તનશીલ છે એની સાથે સાથે એ દ્વંદ્વથી ભરેલું છે. એકની એક વસ્તુ પરિવર્તનશીલ પામતી હોય, પણ પરિવર્તનશીલની અંદર એકબીજાનું કોન્ટ્રાડિક્શન છે. કોન્ટ્રાડિક્શન એટલે દિવસ છે રાતમાં પરિણમે છે અને રાત છે દીમાં છે.
જન્મ થાય છે એનું મૃત્યુ થાય, મૃત્યુનો જન્મ થાય છે, સંયોગ થાય છે એનો વિયોગ થાય છે, સુખ થાય છે એનું દુઃખ થાય છે. અને સતત એકબીજાને વિરુદ્ધાભાસી પરિવર્તન. અને આની અંદર જો આપણી અંદર જાગૃતિ નહીં હોય તો બુદ્ધિ છે હંમેશા એક ધારાને ફિક્સ માને છે. ફિક્સ માને છે એટલે બુદ્ધિ એક નક્કી કર્યો કે દૂધપાક પૂરી ભાવે છે, સ્વાદ લાગે છે એટલે એમાંથી સુખ જ મળશે. અને દૂધપાક પૂરી ખાતો જાય અને અચાનક પેટ ભરાઈ જાય પછી ખબર પડે કે આ તો હવે નથી ભાવતું. બુદ્ધિએ નક્કી કર્યું. બુદ્ધિ નક્કી કરે છે કે આ સ્ત્રી અને આ પુરુષની સાથે ઘર સંસાર માંડવાથી જીવનમાં સ્વર્ગ ઉતરશે. નક્કી તો બુદ્ધિ જ કરે છે. અને બધાય બુદ્ધિશાળી. છોકરો પોતાની બુદ્ધિથી નક્કી કરે અને માતા પિતા એની બુદ્ધિથી નક્કી કરે. અને જેવું ઘર સંસાર માંડે છે અને જ્યાં સ્વર્ગનું સુખ નો ખ્યાલ હતો, ધીરે 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 અંદર કંઈક સંતાપ થવા માંડે છે. ક્યારેક ક્યારેક તો એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય કે ભાગી જઈએ, છોડી દઈએ, કોર્ટ કજિયા થાય, સમાજની લાજ આબરૂ ખ્યાલ આવે, પોતાને પ્રલોભન ભય યાદ આવે, પોતાની સુરક્ષાનો ભાવ યાદ આવે, વળી જેમ તેમ કરી અને ઘર સંસારને ચોખ્ખું ગોઠવી દે. અને દિલની અંદર ઉકળાટ હોય અને ઉપર છલવું બધું વ્યવસ્થિત હોય. એ છે આપણા વ્યવહારનું દર્શન. આપણા વ્યવહારની સ્થિતિ આવી છે, પણ જરૂરી નથી કે આવી સ્થિતિ હંમેશા રહે. આનું કારણ જે છે કે આપણે જે કરીએ છીએ બુદ્ધિથી કરીએ છીએ, જે જરૂર છે કરવાની એ જાગૃતિથી કરવાની. અંદર એક આવે, અંદર એક સજગતા આવી જાય. સજગતા આવે ત્યારે ખ્યાલ આવે કે સ્ત્રી છે એનો સ્વભાવ પણ પરિવર્તનશીલ છે, પુરુષ છે એનો સ્વભાવ પરિવર્તનશીલ છે, બાળકો છે સ્વભાવ પરિવર્તનશીલ છે, સતત પરિવર્તનશીલ છે અને સતત એકબીજાની અગેન્સ્ટમાં, એકબીજાની વિરુદ્ધમાં છે. અત્યારે સુખ લાગે છે તો એ સુખની ક્ષણ છે એ ધીરે 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 જતા દુઃખમાં પરિવર્તન પામવાની જ છે. આ જો સભાનતા હોય તો સુખ નું પરિવર્તન દુઃખમાં થાય એ પેલા એ પોતે એમાંથી સરકી જાય. કારણ કે જીવ માત્ર સુખને માગે છે. બધા જીવ મહેનત કરે છે સુખને માટે, પૈસા કમાઈએ છીએ સુખને માટે. આપણે પૈસાને તો સંપત્તિ કીધી, પણ સંપત્તિ ક્યારે વિપત્તિ બની જાય છે એ ખબર નથી પડતી. પેલા તો નિરાંતે રોટલો ખાતો હોય, ધીરે 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 રોટલો ખાવાનો ટાઈમ નથી, કારણ કે ઓફિસમાં જવાનું છે, ફેક્ટરીમાં જવાનું છે. એ બધું તો ઠીક, તોય મૂડી ભેગી થતી જાય. કારણ કે મગજની અંદર કોમ્પ્યુટરમાં ફિક્સ કરી દીધું છે કે જેટલા પૈસા વધારે એટલું સુખ વધારે. અને જીવનનો એ નિયમ નથી. ફિક્સ કરી દીધું કે જેટલું વધારે ખાય એટલું શરીર તંદુરસ્ત થાય, તો એ જીવનનો નિયમ નથી. વધારે ખાય એટલે કાં ઝાડા થાય, કાં ઉલટી થાય, કાં રોગ આવે, એના માપસર ખાય. પૈસાની બાબતમાં, સ્ત્રી પુરુષના સંબંધની બાબતમાં, જીવનના વ્યવહારની બાબતમાં, ક્રિયાશક્તિની બાબતમાં, એક કઈ શક્તિની બાબતની અંદર આપણી પાસે જાણકારી જ નથી. આપણે તો હંમેશા એક જ બ્રેનની અંદર કોમ્પ્યુટરમાં એક જ ફિક્સ કર્યું કે જેટલું વધારે એટલું વધારે. અને થાય છે એવું કે જેમ જેમ ધંધો વધતો જાય, પહેલા તો આહાર ઉપર અસર પડે, ખાવાનો ટાઈમ ના મળે, પણ ખાધા વિના ચાલે ને, એટલે જેમ તેમ બે કોડિયા આમ બે કોડિયા તેમ, ઓફિસમાં ભાણું મગાવી લે, હાલતા ચાલતા નાસ્તો પાણી કરી લે, ફોન કરતા કરતા બે ચાર ચારના ઘૂંટડા પી લે, ગમે એમ કરી દે તો ટકાવવો જ જોશે. અને છતાંય પછી મૂડી વધતી જાય. પણ મૂડી વધે છે સંપત્તિ નથી વધતી, વિપત્તિ વધે છે. વધતી જાય વધતી જાય વધતી જાય એટલે પછી એના પર બધાની નજર પડે. પેલી નજર સરકારની પડે અને અમુક ખાનગી નજર આપણા સગાવાલાની પડે.
અને પછી તો બધાય બે પૈસા વધ્યા છે, મૂડી વધી છે એટલે બધાય આપણે સાદી ભાષામાં કહીએ કે બધાય જીવ ખાવા આવી જાય. અને ખરેખર જીવને ખાઈ જતા હોય છે. અને બધાય આશા રાખીને બેઠા હોય અને જીવ આપણો છે એમ તો છૂટે નહીં. માંડ માંડ મહેનત કરી કરીને એને ભૂખું વેઠીને તરસું વેઠીને બે પૈસા ભેગા કર્યા હોય અને સરકારની નજર પડે ત્યાં તો રાતની ઊંઘ છે ઉડવા માંડે, ખાવાનું ઉડી ગયું, હરવા ફરવાનું ઉડી ગયું, નીંદર ઉડી ગઈ અને પછી જીવ છે ભટકવા ચાલ્યો જાય. શું કરવું? દેવ મંદિરોમાં જાય, ભુવા જતી પાસે જાય, માંત્રિકો તાંત્રિકો પાસે જાય અને પોતાની અંદર અજ્ઞાનતા છે. કોઈ રાંદલ માને ને કોઈ હનુમાનજી, કોઈ તાવીજ ને કોઈ માદળિયા. અને જીવ ભટકે છે, બેચેન છે, એનો વાંક પણ નથી. અને વાંક તો સીધો સાદો હતો કે એને પોતાના જીવનના જે સહજ નિયમો હતા એના પ્રત્યે અભાન હતો. સજગતા આવે છે એ પછી જીવનના નિયમો છે. તો એક નિયમ છે કે સતત પરિવર્તનશીલ છે, એ સમજીને જીવન ઉપર બધો આધાર રાખવો. નાનું છોકરું છે એ પણ રેતીમાં ઘર બાંધે છે, એને ખબર છે તો રેતીમાં ઘર બાંધે છે, દેહને ક્યાંક આશરો જોઈએ છે. પણ મોટા મોટા બંગલા બાંધીને, મોટા રાજા મહારાજાઓના બંગલા પડ્યા છે અત્યારે, નથી રાજા મહારાજો સુખેથી રહી શક્યા, એ નથી પટાવાળો રહી શકતા, કબૂતરો રહી શકે,